હેલો નમસ્કાર, આપની સાથે હું છું જિજ્ઞાસા. સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આજે અમે આવી ગયા છીએ શ્રી મારુતિ નંદન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટમાં કે જ્યાં અમે સરસ મજાની બે વાનગી તમને શીખવવાના છીએ જે અમારા ટેસ્ટ ને અમારા ટ્વિસ્ટની છે. તો ચલો જઈએ આજના હોમ બેકર પાસે. આજે અમારી સાથે છે હોમ બેકર રીતુ શાહ. રીતુ, વેલકમ ટુ TV9. થેન્ક યુ. આજે આપણે કઈ સરસ મજાની રેસીપી બનાવવાના છીએ કેમ કે જ્યારે પણ કોઈ સેલિબ્રેશન હોય તો બહારથી કેક અથવા તો કપ કેક છે બધા મંગાવતા હોઈએ છીએ, પણ અમે દર વખતે એવું જ પ્રિફર કરતા હોય કે અમારા પ્લેટફોર્મથી અમારા વ્યુઅર્સ છે નવી રેસીપી શીખે અને કંઈ પણ રેસીપી એમને બનાવવી હોય તો એમને ક્યાંય પણ શોધવા બહાર ન જવું પડે અને અહીંથી જ એમને બધી રેસીપી ઉપલબ્ધ થઈ જાય. તો આજે આપણે રાગી કેક બનાવવા જઈ રહ્યા છીએ. એ પણ આપણે આજે રિફાઇન્ડ શુગર ફ્રી બનાવવાના છે, જેના અંદર આપણે શુગર તો બિલકુલ યુઝ નથી કરતા. એની જગ્યાએ આપણે જેગરી પાવડરનો યુઝ કરીએ છીએ. તો આ એકદમ હેલ્ધી ઓપ્શન છે કે તમે મેંદો અવોઇડ કરતા હોય કે પછી શુગર અવોઇડ કરતા હોય તો એની રિપ્લેસમેન્ટમાં તમે આ ખાઈ શકો છો. એટલે એકદમ હેલ્ધી ઓપ્શન છે આ. બિલકુલ, એટલે સોને પે સુહાગા જેવી વાત છે કેમ કે એક તો તમને સ્વીટ ખાવા મળે છે એ પણ શુગર ફ્રી. એટલે ચલો ફટાફટ હવે આ શરૂઆત કરીએ, પરંતુ સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. હા, તો આપણે અત્યારે રાગીનો લોટ લીધો છે, જેગરી પાવડર લીધો છે, કોકોઆ પાવડર લીધો છે, થોડું દૂધ જોઈશે આપણને, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, દહીં જોઈશે અને થોડા આપણને ડ્રાયફ્રૂટ જોઈશે. ઓકે, ઠીક છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. હા, આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌપ્રથમ આપણે છે ને દહીં લેવાનું છે. તો આપણે દહીં લઈ લઈએ. આ મેં અડધો કપ જેટલું દહીં લીધું છે. ઓકે. અને રીતુજી, કોઈ પણ લોકોએ કે જેમણે અત્યાર સુધી ક્યારેય ઘરે કેક ટ્રાય ના કરી હોય એવા જો કોઈ વ્યુઅર્સ જોતા હોય તો સ્ટાર્ટિંગમાં એમને તમે કંઈક ટિપ્સ આપવા માંગતા હોય? ટિપ્સમાં તો એટલું જ કહીશ કે બસ તમારે ટ્રાય કરતા રહેવાનું. બીજું કંઈ જ આમાં કંઈ એવું છે નહીં કશું. તમારે થોડું ખાલી એક્સપેરિમેન્ટ એવું કરવું પડે કે સ્ટાર્ટિંગમાં, અને બસ ઇન્ગ્રીડિયન્ટ્સનું જે મેઝરમેન્ટ હોય પરફેક્ટ હોવા જોઈએ તો તમારી રેસીપી એકદમ પરફેક્ટ બનશે. બિલકુલ. હવે આપણે આના અંદર એ જ અડધા કપના માપથી આપણે એના અંદર જેગરી પાવડર લઈશું. આપણે આને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું. અને મિક્સ કરતી વખતે કંઈ ખાસ ધ્યાન રાખવાનું હોય? બસ આપણે બને એટલું આપણું જેગરી મેલ્ટ થઈ જવું જોઈએ એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે. આપણું દહીં અને જે જેગરી પાવડર લીધો છે સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ. અત્યારે મિલેટમાંથી લોકો બહુ અલગ અલગ રેસીપી બનાવતા હોય છે અને તમે પણ હવે મિલેટમાંથી કેક બનાવો છો, રાગીમાંથી. તો તમને આ આઈડિયા કેવી રીતે આવ્યો? મને એટલે આઈડિયા આવ્યો કેમ કે હું જે ઓર્ડર્સ ને એવું લઉં છું ને તો મારા ઘણા ક્લાયન્ટ્સ એવું રિક્વાયરમેન્ટ કે મને કે અમે શુગર ને મેંદો બધું અવોઇડ કરીએ છીએ તો અમને કંઈક હેલ્ધી ઓપ્શન આપો. તો એ લોકો કેકની જગ્યાએ આવી કેક સેલિબ્રેશનમાં લઈ જાય છે. અરે વાહ. હા. હવે આપણે આના અંદર 2 ચમચી જેટલું આપણે તેલ મિક્સ કરીશું. અને ઓઇલમાં આપણે એટલું ધ્યાન રાખવાનું કે ફ્લેવરલેસ આપણે ઓઇલ લેવાનું છે જેના અંદર કોઈ સ્મેલ ના હોય. આની જગ્યાએ તમે બટર પણ યુઝ કરી શકો છો. હવે આપણે આના અંદર 1/4 ટીસ્પૂન જેટલું આપણે વેનીલા એસેન્સ નાખી દઈશું. 5 ચમચી તમે લઈ શકો છો. હવે એના અંદર આપણે પહેલાંને આપણે મિક્સ કરી દઈએ સરખી રીતે. અને અત્યાર સુધી રીતુજી સૌથી વધુ ચલણ જો કેક બનાવવાનું જોયું હોય તો આપણે કોરોના દરમિયાન જોયું હતું કે લોકો સૌથી વધુ ઘરે કેક બનાવતા થયા હતા. એટલે એ સમય દરમિયાનનો જો કોઈ તમારો કોઈ એક્સપિરિયન્સ હોય અથવા તો ફોન પર તમારી કોઈ સલાહ લેતું હોય, તમે ઘરે કંઈક નવી નવી ટ્રાય કરી હોય ઘરે? હા, મેં એક્સપેરિમેન્ટ એ વખતે બહુ જ કર્યા હતા કેમ કે કમ્પ્લીટ લોકડાઉન હતું તો ઓર્ડર્સ બી મારે એટલા નહોતા. તો મેં એ વખતે બધું લર્નિંગ પ્રોસેસ હતી કે ઘરે કંઈ કામ નથી તો બહુ ઓનલાઈન ક્લાસીસ પણ શીખ્યા. તો બહુ જ ફેર પડ્યો શીખવામાં એવું હતું.
અને કેક આમ લોકોને આમ થોડી અઘરી લાગતી હોય છે કે એ ઘરે કેવી રીતે બનાવે. હા રાઈટ. અત્યારે બધાને એવું થાય કે ઘરમાં કેક કઈ રીતે બને, પણ ગેસમાં જ તમે બનાવી શકો છો. એના માટે એવું કંઈ જરૂરી નથી કે તમારે ઓટીજી કે બધું તમારે વસાવવું પડે, એવું કંઈ જ નથી. રાગીનો લોટ એડ કરીશું. આ મેં 1 કપ લીધો છે. અને રાગીના લોટની જગ્યાએ ઓપ્શનમાં બીજા કોઈ લોટ યુઝ કરી શકાય? હાલ આ રેસીપીમાં નહીં યુઝ કરી શકાય. આમાં ફક્ત રાગીનો જ આપણે લોટનો યુઝ કરીશું. પણ કેમ કે આ રેસીપીમાં બેકિંગમાં કેવું હોય કે એક ઇન્ગ્રીડિયન્ટ તમે ચેન્જ કરો ને એટલે એના અલ્ટરનેટિવ બધું જ ચેન્જ થઈ જાય. એટલે અત્યારે આપણે આમાં રાગી જ યુઝ કરીશું. અત્યારે ના કરી શકાય, પરંતુ રાગીની જગ્યાએ બીજા કોઈ ફ્લેવરની બનાવવી હોય, બીજા કોઈ લોટ, એટલે આમાં તમે છે ને એસેન્સ યુઝ કરી શકો છો. જેમ કે માવા એસેન્સ છે, પછી ઘણા બધા ફ્લેવરના અત્યારે અવેલેબલ છે. તો એવું કોઈ એસેન્સ એડ કરીને તમે એની જગ્યાએ એનું બીજી ફ્લેવરમાં તમે એને કન્વર્ટ કરી શકો છો. યસ. હવે આપણે એના અંદર 3 ટેબલસ્પૂન જેટલું કોકોઆ પાવડર એડ કરીશું. અત્યારે સૌથી વધારે ડિમાન્ડિંગ કોઈ કેક હોય તો એ તમે કહ્યું કે આ મિલેટ્સ વાળી લોકો માંગી રહ્યા છે. આ સિવાયની બીજી કોઈ? અત્યારે તો બેન્ટો કેક પણ બહુ જ ડિમાન્ડમાં છે કે નાની કેક સેલિબ્રેશનમાં લઈ જાય છે, કે બહુ મોટી નથી લઈ જતા. તો ઘણી બધી કેક્સ એવી અત્યારે ડ્રીમ ટીન પણ જે નીકળ્યું છે, ડ્રીમ કેક ટીન, એ પણ બહુ ડિમાન્ડમાં છે. પછી આપણે આના અંદર 1/2 TSP જેટલું બેકિંગ પાવડર એડ કરી દઈશું. અને 1/4 TSP જેટલું બેકિંગ સોડા છે એ એડ કરી દઈશું. અને આપણે સરખી રીતે એને કટ એન્ડ ફોલ્ડ મેથડમાં આપણે એને મિક્સ કરવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે બેટરને ઓવર મિક્સ નથી કરવાનું. ઓકે. એટલે આપણે એને ફોલ્ડ કરવાનું આ રીતે, વચ્ચે કટ લગાવવાના અને પછી ફોલ્ડ કરવાનું. તો આ કટ એન્ડ ફોલ્ડ મેથડ છે. ઓકે. અને બીજી કોઈ એવી ટિપ્સ તમે આપવા માંગતા હોય કે જ્યારે તમે કેક બનાવતા હોય આ અથવા બીજી કોઈ પણ ફ્લેવરની, તો એ કામમાં લાગે? સૌથી વધુ ધ્યાનમાં કોઈ ધ્યાનમાં બસ આપણે એ જ બાબતો હોય છે કે તમારું એક તો બેટર છે એ ઓવર મિક્સ ના થઈ જવું જોઈએ, અને અંડર મિક્સ બી ના રહેવું જોઈએ કે અડધામાં લમ્પ છે કે એવું છે. તો તમારે એની કન્સિસ્ટન્સી ઓલવેઝ મેન્ટેન કરવી પડે, તો જ તમારું જે કેકનું જે ટેક્સચર છે બધું સરસ આવે. ઓકે. હવે આપણે આમાં ધીરે ધીરે મિલ્ક એડ કરીશું. જે પ્રમાણે આપણને જરૂર લાગે એ પ્રમાણે રિબન કન્સિસ્ટન્સીમાં આપણે આવી જવું જોઈએ બેટર. તો આપણે ધીમે ધીમે આપણે આમાં મિલ્ક એડ કરીશું. તમને ડાયરેક્ટ ના ફાવતું હોય તો 1 ચમચી 2 ચમચી એ રીતે લેવાનું. કેક સિવાય બેક કરેલી બીજી કોઈ તમે રેસીપી બનાવતા હોય છો, બીજી કોઈ વાનગી બનાવતા હોય? હા, હું ઘણું બધું, હું ઘરેથી બ્રેડ્સ પણ બનાવું છું, પછી શું કહેવાય કૂકીઝ પણ બનાવું છું. ઘણું બધું હું ઘરેથી જ કરું છું. રીતુજી, તમે જે વાત કરી કે બ્રેડ બી તમે ઘરે બનાવો છો, તો એની થોડી તમે ટિપ્સ, રેસીપી આખી કહી દેશો તો અમારા વ્યુઅર્સ માટે તો બહુ જ સારું રહેશે. કેમ કે બહારથી જ્યારે બ્રેડ લાવવાનું હોય ને તો સૌથી પહેલાં તો એ સોફ્ટનેસ એની જોવી પડે, એ આઉટડેટેડ નથી કે નહીં એ બધું જોવું પડે. એટલે થોડી એ તમે રેસીપી કરતાં હું તમને એટલું કહીશ કે તમારે ધ્યાનમાં એટલું રાખવાનું કે જે તમે યીસ્ટ વાપરો છો એ તમારું ફ્રેશ તમારે યુઝ કરવાનું. યીસ્ટને ક્યારે તમારે છે ને ડીએક્ટિવેટ ના હોવું જોઈએ એ ધ્યાન રાખવાનું. પ્લસ એનું ડોની કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ હોવી જોઈએ. તો એમાં કેવું છે, એની ડો અને બધું કન્સિસ્ટન્સી ચેક કરવાનું એક મેથડ હોય છે આખી. એટલે આખી પ્રોસેસ કહેવી મુશ્કેલ છે, પણ હું તમને અમુક ટિપ્સ કહી શકું કે હા, તમે યીસ્ટ છે, નીડ કરવાની પ્રોસેસ છે, અને નીડિંગ કરવું બધું તમારે વ્યવસ્થિત કરવું પડે. તો તમારી બ્રેડ એકદમ સરસ મસ્ત એનું ટેક્સચર આવશે, અને બહારની તમારે ક્યારેય જરૂર નહીં પડે બ્રેડ ખાવાની. અને મેઇન વસ્તુ, ઘરમાં જ્યારે આપણે બ્રેડ બનાવીએ છીએ ત્યારે એના અંદર ના તો આપણે કેમિકલ યુઝ કરીએ છીએ, ના તો કોઈ પ્રિઝર્વેટિવ્સ યુઝ કરીએ છીએ. તો આપણી વિધાઉટ કેમિકલ એન્ડ પ્રિઝર્વેટિવ્સ બ્રેડ ઘરે તૈયાર થઈ જાય છે. હવે રાગી કેકનું બેટર રેડી થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ આપણે જાણીએ રીતુજી પાસે. હા, આપણું આ બેટર એકદમ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને, તમે કોઈ બી રાઉન્ડ ટીન, સ્ક્વેર ટીન, કોઈ પણ ટીનમાં તમે બેક કરી શકો છો. મેં આ રીતે અત્યારે બ્રેડ ટીન યુઝ કર્યું છે કેમ કે આપણે સ્લાઇસ એને કટ કરવાની છે. તો અને મેં ઓલરેડી ઓઇલથી ગ્રીસ કર્યું છે અને બટર પેપર લગાવી દીધું છે. તમારી પાસે ના હોય બટર પેપર તો તમારે ઓઇલથી ગ્રીસ કરવાનું અને રાગી લોટ ડસ્ટ કરી દેવાનો. તો આપણે બેટરને ટ્રાન્સફર કરી દઈએ આમાં.
આ રીતે આની રિબન કન્સિસ્ટન્સી કહેવાય કે ફ્લોઈ કન્સિસ્ટન્સી હોવી જોઈએ બેટરની. જ્યારે પણ કોઈ ઘરે કેક બનાવવાનું હોય તો સૌથી પહેલાં તો એમને એ જ સવાલ થાય કે મારી પાસે ઓટીજી નથી કે ઓવન નથી. પણ જો આ બંને વસ્તુ તમારી પાસે નથી તો પણ તમે ઘરે કેક બનાવી જ શકો છો ને. એ પણ કેવી રીતે અમે તમને પ્રોસેસ બતાવી રહ્યા છીએ, કેમ કે આજે અમે વિધાઉટ ઓવન અને ઓટીજી કેક બનાવી રહ્યા છીએ. તો તમે પણ જુઓ કે આખી પ્રોસેસ કઈ રીતે થાય છે. હા, એટલે બસ હું એ જ કહેવા માંગુ છું કે તમે આમાં કુકરમાં પણ તમે આને બેક કરી શકો, પછી તમે હેવી કઢાઈ હોય છે નોનસ્ટિકની એમાં પણ તમે આને બેક કરી શકો. અને છેવટે કશું જ નથી તમારી પાસે તો તમારે શું કરવાનું, ગેસ તમારે ઓન કરવાનો, એના ઉપર હેવી આપણે જેમાં રોટલી બનાવીએ છીએ જે આપણી કઢાઈ હોય છે મેઇન એ મૂકવાની. એના ઉપર આપણે આ ટીન મૂકીશું આ રીતે અને એને આપણે કોઈ હેવી બર્તનથી એને આપણે ઢાંકી દેવાની. તમારી પાસે ઇનકેસ કશું જ નથી તો તમે આ રીતે આને બેક કરી શકો છો. હવે આપણે આને બેક થવા 30 to 35 મિનિટ્સ આપણે આને બેક થવા માટે મૂકી દઈશું. પછી ટૂથપીક કે નાઇફથી ચેક કરવાનું છે કે બેક થઈ ગઈ છે કે નથી. તો આપણી રાગી કેક હવે એકદમ રેડી છે અને ગરમા ગરમ ચા કે કોફી સાથે તમે એન્જોય કરી શકો છો. તો જિજ્ઞાબેન, તમે આને ટેસ્ટ કરીને કહો કે કેવી છે ટેસ્ટમાં. બિલકુલ, રાગી પણ આજકાલ લોકો બહુ જ ખાતા હોય છે ને, એમાં પણ અમે એક યુનિક વર્ઝન તમારા માટે લઈને આવ્યા છીએ. રાગી કેક એકદમ રેડી થઈ ગઈ છે, જોવા પરથી પણ એટલી જ સરસ લાગી રહી છે. એટલે હવે જ્યારે પણ ઘરમાં નાનું મોટું કંઈ પણ સેલિબ્રેશન હોય તો આ કેક તમે ટ્રાય કરજો. અને હવે બીજી રેસીપી એકદમ સ્પાઇસી અને ક્રિસ્પી સરસ મજાની બનાવવાના છીએ. રીતુજી, બીજી આપણી રેસીપી કઈ છે? તો આજે એક ટ્વિસ્ટ સાથે આપણે આ રેસીપી બનાવીશું જેના અંદર આમચૂર પાવડર અને શાહી પનીર મસાલો એડ કરવાનો છે જેનો ટેસ્ટ વધારે આપણને એન્હાન્સ કરશે. ઓકે, અને આ રેસીપી બનાવવા માટે બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોશે? આ રેસીપી બનાવવા માટે આપણને અહીંયા આપણે બટાકા જોઈશે, પછી આપણને અહીંયા મરચું, ટોમેટો કેચઅપ, કાળી જે બ્લેક પેપર આવે છે એનો પાવડર છે, રેડ ચીલી સોસ, સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ, થોડો કોર્નફ્લોર, મીઠું અને જે રેગ્યુલર આપણા મસાલા છે એ. રીતુજી, જેમ તમે પણ વાત કરી કે આની પ્રોસેસ બહુ લેન્ધી છે, પરંતુ અત્યારે તમે જે આખી જે રીત કહો છો એકદમ ફટાફટ બની જઈએ છે, તો આપણે આને સ્ટાર્ટ કરીએ? હા, આપણે સ્ટાર્ટ કરીએ. અત્યારે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે બટાકાને વોશ કરી લીધા છે પહેલેથી અને એને આપણે સ્લાઇસ આવી રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ જેમ આપણે કટ કરતા હોય એ રીતે આપણે સ્લાઇસ કટ કરી દીધી છે. તો આપણે એને ગરમ પાણીમાં આપણે 5 થી 6 મિનિટ એને આપણે ખાલી બોઇલ થવા દેવાના છે, પૂરા કૂક નથી કરવાના. બટાકા જે આપણે શરૂઆતની પ્રોસેસમાં 5-7 મિનિટ બોઇલ કરવા મૂક્યા હતા એ બોઇલ થઈને રેડી છે અને ઠંડા પણ કરી નાખ્યા છે. હવે આગળની પ્રોસેસ આપણે રીતુજી પાસેથી જાણીએ. હવે મારી પાસે અત્યારે અહીંયા કોર્નફ્લોર છે તો આપણે આવી રીતે છાણી લેવાની છે અને એના ઉપર આપણે કોર્નફ્લોર ડસ્ટ કરવાનો છે આ રીતે. અને આની ખાસિયત એટલે આ રીતે એટલે કરવાનું કેમ કે આપણે છે ને ઇક્વલી એને બધું જ કોર્નફ્લોર અંદર એડ થઈ જાય. તમે ડાયરેક્ટ સ્પૂનથી કરો તો અમુક જગ્યાએ આવી જાય ને અમુક જગ્યાએ નાની જગ્યાએ આ પ્રોસેસ કરશો ને તો ઇઝી રહેશે. અને તમારે આવું ના કરવું હોય તો તમે મેંદા અને કોર્નફ્લોરની સ્લરી બનાવીને પછી તમે એના અંદર એને એકવાર તમારે કોટ કરી લેવાનું પછી ફ્રાય કરવાનું. એ રીતે પણ તમે આને કરી શકો છો. અપ્રોક્સિમેટલી 2-3 ચમચી જેટલો અહીંયા કોર્નફ્લોર લઈશું અને પછી આપણે હાથની મદદથી બધું સરખી રીતે મિક્સ થઈ જાય એ પ્રમાણે એને કોટ કરી લઈશું કે કોર્નફ્લોર આપણો સરખી રીતે કોટ થઈ જાય. બટાકા એક એવી વસ્તુ છે કે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે અને એમાંથી લોકો અલગ અલગ બીજા વેરિએશન કરતા હોય છે. તો આ સિવાય તમે બીજી કઈ રેસીપી બનાવતા હોવ છો? આ સિવાય પંજાબી મારા ઘરે બધાને બહુ ભાવે તો હું પંજાબી સબ્જી છે એ બધું હું બહુ બનાવતી હોઉં છું. પાલક પનીર છે, કાજુ બટર મસાલા છે.
કેમ કે મારા ઘરે મારા જે યંગર બ્રધર છે બહુ શોખીન છે ખાવાના એટલે તેલ પણ એકદમ ગરમ થઈ હા ગયું છે તેલ ને થઈ ગયું છે. હવે થોડી જ આપણે વારમાં એને ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરી દઈશું. જો આપણે જ્યારે એને બોઇલ કરતા હતા ગરમ પાણીમાં ત્યારે વધારે કૂક કરી દીધા હોય ને તો અત્યારે ફ્રાય કરવા જઈએ ને તો એ તૂટી જાય. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હાફ કૂક કરવાના છે અને હાફ અહીંયા કૂક કરવાના છે. ઓકે, એટલે ખાસ તો એ જ ધ્યાન રાખવું પડશે ને કે એ તૂટી ના જાય. હા એ તૂટી ના જાય, નહીંતર અહીંયા જ આ છે ને આપણા જે આ બટાકા છે ને અહીંયા જ તૂટી જાય. આપણે એને કમ્પ્લીટ આપણે બોઇલમાં જ્યારે આપણે એને કરી દઈએ ને હા. એટલે સૌથી પહેલા તો જ્યારે બોઇલ કરો ત્યારે ખાસ ધ્યાન હા રાખવાનું છે કે બસ વધારે ત્યારે પડતા ખાસ બોઇલ ધ્યાન ના થઈ જાય. જવા જોઈએ. થોડા કાચા રહે તો એ તો અહીંયા હા એ fry તો થઈ આમાં થઈ જાય. જશે. હા. ઓકે. રીતુજી, જેમ તમે કહ્યું હતું એમ એક્ઝેક્ટલી તમે ઇઝી વેમાં શીખવી રહ્યા છો. હવે પોટેટો ફ્રાય બી થઈ ગયા છે, હવે શું કરીશું? હવે આપણે છે ને આને સોસમાં આપણે એને સોટે કરવાના છે. તો એના માટે મેં અહીંયા 3-4 ચમચી તેલ લીધું છે અને આપણે એના અંદર આપણે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે. એ આપણે પહેલાં એને ઓકે સોટે કરી દઈશું. એટલે એકદમ ઝરમર વરસાદ આવતો હોય, ઘરે તમે આરામથી બેઠા હોય, ટીવી જોતા હોય, ખાસ તો અમારો આ શો જોતા હોય ને એ દરમિયાન કંઈક ગરમ ગરમ વાનગી મળી જાય તો એની મજા જ કંઈક ઓર હોય છે. એટલે ઓનિયન વગર તો કંઈ પણ આપણે આવી તડકાવાળી રેસીપી સ્પાઇસી બનાવતા હોય તો એના વગર તો અધૂરી જ લાગે, એટલે એ પણ એડ કરી દીધી છે. ઓનિયન એડ કરી દીધા છે અને એની જોડે જોડે આપણે હવે કેપ્સિકમ પણ એડ કરી દઈશું અને એને પણ મેં સ્લાઇસ કટ કર્યા છે, જેમ બટાકા આપણે કટ કર્યા છે એ રીતે. ઠીક છે. અને રીતુજી, જ્યારે પણ તમે ફ્રી હોય, આમ તો તમે હોમ બેકર છો એટલે વધારે પડતું તમે એ જ વસ્તુ બનાવતા હોય, પણ છતાં બી જ્યારે ફ્રી હોય ને ઘરના લોકો કંઈક ડિમાન્ડ કરે તો તમે શું બનાવીને આપતા હોવ છો? આમાં કેવું છે કે ભાઈને થોડું બધું ફેન્સી જોઈતું હોય, પપ્પાને થોડું સટલ જોઈતું હોય, તો એ અકોર્ડિંગ મારે બનાવવું પડે પછી. અને દરેકના ઘરની છે ને આ જ એક પ્રોબ્લેમ હોય કે જેટલા મેમ્બર્સ હોય ને એ બધાનો ટેસ્ટ અલગ હોય, બધાને અલગ અલગ ખાવું હોય. અને રીતુજી, એક તો અત્યારે વરસાદી માહોલ છે એટલે ખાસ તો આવી સ્પાઇસી અને ગરમ ગરમ વાનગી ખાવાની ઈચ્છા વધારે થતી હોય છે, તો એમાં કોઈ ઓપ્શન્સ? એમાં તમે ચા કોફી જોડે ગરમ ગરમ ટી ટાઈમ કેક્સ અત્યારે બહુ ટ્રેન્ડી છે, તો એ તમે બનાવીને એન્જોય કરી શકો. જેમ કે હમણાં આપણે રાગી કેક બનાવી છે, તો ગરમ ગરમ કોફી કે ટી સાથે તમે એની એકવાર ટેસ્ટ કરજો, તમે ટેસ્ટ ઓલવેઝ યાદ રહી જશે. ઓકે ઓકે, તો આપણા આ સોટે થઈ ગયા છે. હવે આપણે આના અંદર આપણા રેડ ચીલી સોસ, પછી ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ 1 ચમચી એડ કરીશું. જો તમને થોડું બી તમને માઇલ્ડ ટેસ્ટ જોઈતો હોય તો એ પ્રમાણે એડ કરવાનું, સ્ટ્રોંગ જોઈતો હોય તો એ પ્રમાણે એડ કરવાનું. તો 1 ચમચી સોયા સોસ છે એ આપણે એડ કરી દઈએ આના અંદર. હવે આપણે છે ને ગ્રીન ચીલી એડ કરી દઈએ. ઓકે, આ જે સોસ આપણે એડ કર્યા છે એ તમારે ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. ઓકે, અને આ રેડ ચીલી સોસ છે એ પણ એડ કરી દઈએ. ટોમેટો કેચઅપ છે 1 ચમચી જેટલો, એ પણ આપણે એડ કરી દઈએ અંદર. આપણે અહીંયા કાળા મરીનો પાવડર લીધો છે 1/2 ચમચી, એ પછી તમને કેટલી તીખાશ ભાવે છે એ પ્રમાણે તમે એને એડ કરી શકો છો. અને અહીંયા મેં 1/2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. ઓકે. અને ખાસ તો રીતુજી, આમાં જે
ટ્વિસ્ટ છે એ જ હની દ્વારા આપવામાં આવ્યું છે. Yes. તો એનો ખાસ આમાં શું રોલ છે અને હની નાખવાથી ટેસ્ટમાં કેટલો ફરક આવશે? હની નાખવાથી છે ને આખું ટેસ્ટનો આપણો જે ટેસ્ટ છે ને એ આખો બદલાઈ જશે. એ બેલેન્સ થઈ જશે. સ્વીટ અને એમ કહેવાય ને કે તીખું બી તમે એન્જોય કરી શકો હા. અને સાથે સાથે સ્વીટનેસનો પણ માઇલ્ડ ફ્લેવર આવશે. ઓકે. હવે આપણે છે ને આપણે જે હની છે એ લાસ્ટમાં એડ કરીશું. આપણે જે પોટેટો ફ્રાય કરી નાખ્યા છે એ પહેલાં એડ કરી દઈશું. ઓકે. એટલે લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને કંટાળી ગયા હોય અને જો એમાં પણ કંઈક નવું કરવું હોય તો ઘરે જ આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકો ને એમાંથી આવું ડિફરન્ટ વેરિએશન તમે કરી શકો છો. કેમ કે દરેક લોકોને ખાવામાં ચેન્જ જોતો હોય, ખાસ કરીને ઘરમાં જ્યારે ફૂડીઝ ભેગા થયા હોય તો એકને એક ડિશ એમને બીજી વાર નથી ભાવતી હોતી. એવા સમયે તમે આ ઓપ્શનમાં લઈ શકો છો. અને આ વસ્તુની ખાસિયત એ છે કે જે સ્પાઇસી લવર્સ હોય છે તો એમાં ઘણું બધું સ્પાઇસીનેસ તમે આમાં એડ કરી શકો છો, જેટલું ભાવતું હોય એટલું. અને જે લોકોને સ્વીટ ટેસ્ટ થોડો જોઈતો હોય તો હની નાખીને એ પણ મળી રહે, બેલેન્સ થઈ જશે. અને હવે જે આપણે ટ્વિસ્ટ અહીંયા એડ કરવાના છે તો હું એના અંદર થોડું ટેંગીનેસ માટે આમચૂર પાવડર એડ કરું છું અને થોડુંક આપણે ફ્લેવરને એન્હાન્સ કરવા માટે શાહી પનીર મસાલા એડ કરું છું. જો તમને બંનેમાંથી એક જ કોઈ ફ્લેવર એડ કરવો હોય તો એ પણ એડ કરી શકો. અને જો તમને એવું લાગે કે મને ટેંગીનેસ વધારે જોઈએ છે તો થોડો આમચૂર પાવડર વધારે નાખવાનો, અને એ ના નાખવો હોય તો શાહી પનીર મસાલા એડ કરી શકો છો. તો એ તમારી ચોઈસ છે. અત્યારે હું બંનેનું કોમ્બિનેશન સાથે બંને ફ્લેવર એડ કરું છું. અહીંયા વંડરનો શાહી પનીર મસાલા આપણે એડ કરીશું, તો 1/2 ટીસ્પૂન જેટલો એડ કરી દઈએ. અને બીજો મારી પાસે વંડરનો આમચૂર પાવડર છે તો થોડું ટેંગીનેસ માટે આપણે એને એડ કરીશું. એ પણ મેં છે ને 1/4 ટીસ્પૂન જેટલો એડ કર્યો છે. 2 ચમચી અહીંયા આપણે હનીનો એડ કરીશું. અને જેટલું સ્પાઇસી કે પછી હા એ તમે છે ને પછી લાસ્ટમાં તમે એને ટેસ્ટ કરી લેવાનું. જે તમને એવું લાગે કે મને આ ફ્લેવર હજી વધારે એડ કરવો છે તો તમે એને એડ કરી શકો છો ઉપર. 2 ચમચી જેટલું મેં અહીંયા હની લીધું છે અને થોડા આપણે અહીંયા તલ લીધા છે. વ્હાઈટ તલ છે મારા પાસે, એ થોડાક આપણે અહીંયા અત્યારે એડ કરીએ છીએ અને લાસ્ટ ગાર્નિશિંગમાં એડ કરીશું આપણે. તો ગરમા ગરમ આપણું હની ચીલી પોટેટો રેડી છે. આપણે સર્વ કરી લઈએ. તો ગરમા ગરમ સરસ સ્પાઇસી આપણી રેસીપી હની પોટેટો ચીલી રેડી થઈ ગયું છે, સર્વ બી થઈ ગયું છે. હવે ગાર્નિશિંગ કરીએ. હા, આપણે ગાર્નિશિંગ માટે અહીંયા મેં તલ લીધા છે એ એડ કરીશું. અને તમારી પાસે જે સ્પ્રિંગ ઓનિયન્સ આવે છે એ પણ તમે આમાં યુઝ કરી શકો છો. તો ગરમા ગરમ રેડી છે હની ચીલી પોટેટો. જિજ્ઞાસા, તો આપ ટેસ્ટ કરીને કહો કેવું બન્યું છે. શ્યોર. તો એકદમ ગરમા ગરમ યુનિક રેસીપી રેડી છે. બહાર ઝરમર વરસાદ આવતો હોય અને ઘરમાંથી જો કોઈક ડિમાન્ડ કરતો હોય કે હવે કંઈક નવું ખવડાવું, એ બી ગરમા ગરમ સ્પાઇસી અને થોડો સ્વીટ ટેસ્ટ આવે એવું બી, ત્યારે તમારા માટે આ એક મોન્સૂનની પરફેક્ટ રેસીપી છે. તમે આજે જ આને ટ્રાય કરજો. રીતુજી, એટલે સરસ હેલ્ધી યુનિક રેસીપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. 5 સ્ટાર ટીમને હું થેન્ક યુ કહેવા માંગીશ કે મને આટલી સરસ મજાની ઓપોર્ચ્યુનિટી આપી. તો થેન્ક યુ 5 સ્ટાર તડકા ટીમ. અને આપની પાસે પણ જો તમારા ટેસ્ટની, તમારા ટ્વિસ્ટની કોઈ રેસીપી હોય તો અમને મોકલી શકો છો, અમે પણ શેર કરીશું. જ્યારે પણ તમે કંઈક સ્વીટ ખાઓ એટલે તમને કંઈક થોડું સ્પાઇસી ખાવાની ઈચ્છા થાય, અને જ્યારે સ્પાઇસી ખાઓ છો એટલે સ્વીટ તો તમારે જોઈએ જ. એટલે જ અમે આ બંને રેસીપી આજે ખાસ તમારા માટે લાવ્યા હતા. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ઘરમાંથી જ્યારે પણ મોન્સૂનના માહોલમાં જો કોઈ સ્પાઇસી ખાવાની ડિમાન્ડ કરે ત્યારે એ રેસીપી બનાવજો. અને સ્વીટ જો ખાવાનું ઈચ્છા થાય, કોઈ સેલિબ્રેશન હોય, ત્યારે આ બંને રેસીપી તમે ટ્રાય કરજો.